નો જે આ કૂવો રહ્યો એ કૂવામાં ગંગા પ્રાગટ્ય થયેલું હતું એ સાંભળેનો કોંડ હતો. હા પછી એમાં ગંગા આવ્યા, ગામમાં પાણી પૂજ્યું, પછી આ કુંડ કર્યો. યો સરસ. બોલો. આ જે કૂવો છે તેમાં ગંગા પ્રાગટ્ય થયા હતા. જીવણ બાપાએ ત્યાં અહીંયા પ્રાગટ્ય કરાવ્યા હતા. ચાલો આપણે કૂવાના નજીકથી દર્શન કરીએ. પાણી ભરેલું છે. અહીંયા સરસ મજાના પાણીનું પરબની વ્યવસ્થા છે, જોઈ શકો છો. જે દાતા નાનજીભાઈ બચ્ચુભાઈ સોંદરવા સાવરકુંડલા આપણે શ્રી શ્રી 1000 મહામંડલેશ્વર શામળદાસ બાપુ મહારાજ તસવીર જોઈ શકો છો. નમસ્કાર દોસ્તો, આજે અમે આવ્યા છીએ સંત શ્રી દાસી જીવણ સાહેબની જગ્યા ભોગાવદર. આજે હું મારો પહેલો બ્લોગ મૂકવા જઈ રહ્યો છે. મારી ચેનલનું નામ છે જાદવ દિનેશ. એ ચેનલ બધા લાઈક સબસ્ક્રાઈબ કરજો અને જેમ બને એમ વિડીયોને શેર કરજો. આ ભોગાવદરની જગ્યા છે, દાસી જીવણ સાહેબની જગ્યા, એટલે જેટલો બને એટલો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. ચાલો, આજે તમે ઘોઘાવદરની જગ્યા જીવણ બાપાની જગ્યામાં આવ્યા. તમે ક્યાંથી આવ્યા? તમારે શેની માનતા હતી? અમે તો અહીંયા દર્શન કરવા જાય બાપાની. હા, બધો ફેમિલીમાં આવ્યા? હા, ફેમિલીમાં. ફેમિલીમાં સાથે આવ્યા? હા. તમારું નામ શું છે? મારું નામ દિનેશભાઈ. દિનેશભાઈ. હા, ભાઈ તમારી ભેગા છે બધા. અમે દર્શન બાપાના દર્શન કરાયા પહેલી વાર. પંચમહાલ સંતરામપુરના છે. તમારું નામ શું છે? કાળુભાઈ. હા, જીવણ બાપાને સ્પેશિયલ દર્શન કરવા અહીંયા હા, આવ્યા? દર્શન કરવા જાય છે. હા, હા, ફેમિલી સાથે આવ્યા? ફેમિલી સાથે 2 ગાડી લઈ. કાંઈ માનતા હતી કે? ના, ખુશીથી બાપાના દર્શન કરવા જાય. હા હા આ વિડીયો અમે દેખીએ એટલે બાપાના દર્શન જ કરવા દર્શન કરવા જાય. સારું, હાલો. હા, યુટ્યુબ પર વિડીયો આવી જશે. હા. સંત શ્રી દાસી જીવણ સાહેબની જગ્યા ઘોઘાવદર. ચાલો આપણે મંદિર તરફ જઈએ અને મંદિરમાં દર્શન કરીએ. અને મારી આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જાદવ દિનેશ. આ ભક્તો પંચમહાલ જિલ્લામાંથી આવેલા છે, તે પણ દર્શન કરવા આવતા હોય છે. આપણે આ મંદિરની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. જય જીવણ બાપા. ડાયરેક્ટ જીવણ બાપાના મૂર્તિના આપણે દર્શન કરી રહ્યા છીએ. પૂજા આપી ગયું સત્તાધાર બંધ ઘોઘાવદર જગ્યાના. તમે થોડું જીવણ બાપા વિશે. જય જીવણ સાહેબ. જીવણ જીવને જ્યાં રાખીએ વાગે અનહદ તુરા, ઝીલમિલ જોતું જળહળે વરસે નિર્મળ નુરા. રાધાજીનો અવતાર એવા સંત શ્રી દાસી જીવણ સાહેબ ઘોઘાવદર. દાસી જીવણ સાહેબની જગ્યા. માનતા ભલે માનવીઓ કરોડોની કરે, પણ એક સોપારીએ મારો કારજ ચડે દયાનો સાગર દાખલા. જીવણ સાહેબના તો અનેક પરચાઓ છે, કે એક સોપારીએ તમારા શરીરમાં કોઈ દુઃખ દર્દ રોગ હોય એ મટી જાય. શ્રદ્ધા અને વિશ્વાસ રાખો, એ જીવણ સાહેબની કૃપા. અહીંયા શેની માનતા માટે આવતા હોય છે લોકો?
ભક્તો જે આવે શરીરમાં કોઈ દુઃખ દર્દ કોઈ પણ દુઃખ દર્દ હોય એની માટે તમે મનથી રાખો કે એ જીવન બાપા અમને સારું કરી દેજો. એટલે આ સોપારીની માનતા રાખતા હોય છે. હા, ઘણા સોપારીની રાખે, સાકરની રાખે, પછી જેની માન્યતા તો બાપાને ચડે સોપારી. હં. આ જે પાછળ એક ગોંડલની જેલમાં સાહેબ જીવનનો કોરીઓ માટે કચોટી, આ વિવિધ જે કાંઈ પરસા પૂર્યા તે બધા તસવીર રૂપે આપણે જોઈ શકીએ છીએ. સંત શ્રી દાસી જીવણ સાહેબ ઘોઘાવદર, આ પણ એક પરસો છે. આ જે કાંઈ પરસા પૂર્યા તે બધા જ આ તસવીરમાં દેખાય છે. પ્રમાણની સિદ્ધિની વિધિ આપો તસવીર ઉપરથી બધું દેખાય છે, તમે જોઈ શકો છો. આ દેવળ ભગતની જે પરસો પૂર્યો હતો તે વૃક્ષ છે, આપણે જોઈ શકીએ છીએ. ચાલો આપણે જૂનું સ્થાનક તે તરફ જઈ રહ્યા છીએ. આ જીવણ બાપાની જે જૂનું મકાન હતું તે મકાન તરફ આપણે જઈ રહ્યા છીએ. જગાભાઈ દાફડા પરિવાર, આ જે તમે ઉપર જે લાકડું જોઈ રહ્યા છો એ લાકડાની પણ એક કથા, એટલે કે જે આ મકાન બનાવ્યું હતું ત્યારે આ લાકડું નાનું પડ્યું હતું. પછી જીવણ બાપાને જ્યારે કહેવામાં આવ્યું કે આ લાકડું નાનું છે ત્યારે જીવણ બાપાએ એવું કીધું કે ફેરવીને ચડાવો, એટલે બે સાઈડ મોટું થઈ ગયું હતું. ચાલો આપણે મંદિર તરફ જઈએ છીએ. સંત શ્રી દાસી જીવણ સાહેબ જન્મસ્થળ ઘોઘાવદર, આપણે જૂના મકાન તરફ જઈ રહ્યા છીએ, તમે જોઈ શકો છો. આ છે ઢોલિયો, જે જૂનો જીવણ સાહેબનો ઢોલિયો. આ જોઈ શકો છો તેના પાયા જૂનવાણી કેટલા મજબૂત હોય છે. આ બધે તસવીર દ્વારા જે કાંઈ લખાણ હોય એ બતાવવામાં આવેલું છે. આ છે બાપાનો રામસાગર, જીવણ બાપાનો, જેના થકી તે વાણી બોલતા હતા. આ છે મુહૂર્ત જે દાસી જીવણ સાહેબની છે. આ લાકડાની હમણાં આપણે વાત કરી, આ લાકડું પહેલાં ટૂંકું હતું પણ જીવણ બાપાએ ફેરવીને લગાવવાનું કીધું તે બે સાઈડ 1-1 ફૂટ વધી ગયું હતું. આ જોઈ શકો છો બાળકોના ફોટા, જેને માનતા હોય તે પછી આ ફોટા અહીં રાખતા હોય છે. આ એની પોઝિશનમાં મકાન યાદી રૂપે રાખેલું છે. જય જીવણ બાપા, જય દાસી જીવણ સાહેબ. રિનોવેશનનું કામ પૂર્ણ થઈ ગયેલું છે. જોઈ લો મંદિર. એકદમ સરસ બાંધકામ, આ રિનોવેશન હમણાં કરેલું છે, જોઈ શકો છો. આ બધા લોકો ભાવિ ભક્તો આવતા હોય છે, જે માનતા મૂકવા આવતા હોય છે દૂર દૂરથી. જે તમે ઘોઘાવદર આવ્યા તો માનતા હતી? ક્યાંથી આવ્યા? સરસ. ફેમિલીમાં આવ્યા કે એકલા?
સરસ. ફેમિલીમાં છે એ લોકોની બી માનતા છે. હા હા સારું. આ બધા પ્રાકૃતિક બતાવે છે. વાર્તા છે બાપા. હા બધા પરસા જે કાંઈ હોય ને અચ્છા છે. એ બતાવે. તારું નામ હે? મન્નત. ગામ આટકોટ તેવો. તમારે શું કાંઈ માનતા હતી? સરસ.